મારું નામ ધવલ સંકલ્પરા છે। હું આમ જોઈએ તો સંબંધિક રીતે અરુણ બાપુરિયા એનો ભત્રીજો થાઉં છું। મારા પપ્પા રહ્યા ને એ છેલ્લા 30 વર્ષથી અહીંયા દરરોજે દરરોજ હાજરી આપે છે અને આપણે આ જગ્યા રહીને એની અંદર સત્સંગ ભજન અને આવા બધા જેને કહેવાય ને કે ભંડારાના પ્રોગ્રામ એ છેલ્લા 40 વર્ષથી ચાલે છે। ખૂબીની વાત એ છે કે આટલી બધી વસ્તુ જે હાઈલા રાખે છે ને એ હલાવા વાળો કોણ છે ને એ કાંઈ ખબર નથી, પણ અમારે અહીંયા દાન પેટી નથી। અમારા ગુરુ રિયાની આમ જ્ઞાતિએ છે લોહાણા, અને લોહાણાના મહાન આપણે જેને કહી શકાય જલારામ બાપા, ન્યાય જે રીતના કોઈ પૈસા લેવામાં નથી આવતા એવી રીતના અહીંયા પણ કાંઈ કોઈ દાન પેટી નથી અને અવિરત બધી વસ્તુ ચાલ્યા રાખે છે। આ જગ્યાનું નામ છે લાડલેલાલ મઢી। આ પ્રહલાદ પ્લોટની અંદર 47-45 કોર્નરમાં આવેલી છે અને કરણપરા ચોકની બાજુમાં થાય છે। આ જગ્યાની અંદર આમ તો છે ને સત્સંગ રહ્યો ને એ તમને પોતાને ઓળખાવાનો ચાલે છે। અહીંયા કોઈ 33 કરોડ દેવી દેવતાની વાત થઈ છે, પણ આપણે બધાય અલગ અલગ દેવતાની વાત કરશી તો જે દેવતાની અંદર બધાય દેવતાની અંદર જેની શક્તિ છે એ આત્મદેવની એની ઓળખાણ અહીંયા થાય છે। અને અરુણ બાપુ અને મયુર બાપુએ એનું આખું જીવન આમ જોઈને તો સમર્પણ કરી દીધું છે આ જગ્યાને। અહીંયા એક બીજા જ્યોતિમાં કરીને એ પણ અમારે ગુરુમાં છે, આ જ્યોતિમાં એમનું જીવન એ આમ માનો ને તો ગુરુને માનો તો ગુરુનું માનો એવું હતું। એમના હૃદયની અંદર ગુરુ મહારાજ હરજીવન બાપા બિરાજતા હતા અને હરજીવન બાપાને અંદર જે કંઈ ઈચ્છા થાય કોઈ વિચાર થાય એ અમારે જ્યોતિમાની અંદર એમનું સ્પંદન થઈ જતા હતા, કારણ કે એના પોતાના વિચાર એની અંદર હતા જ નહીં, એની જિંદગી બીજા માટે હતી। આમ જોઈને તો પોતાનું જીવન રહ્યું ને એ જ્યોત એટલે કે બીજાની જિંદગીની અંદર પ્રકાશ ફેલાવવા માટે જ આખું જીવન એને ખર્ચી નાખ્યું। આવા મહાપુરુષોજી આમ જોઈએ તો અવતાર લે તો એના નામ રહ્યા એના ફૈબા પાડતા હોય છે, પણ એ નામ એને પહેલાથી નક્કી કરીને રાખ્યું હોય છે, એટલે એના ફૈબાના મોઢામાં એવું નામ આવે। અને ખરેખર આ જ્યોતિ મારીએ એને જ્યોતથી એટલા દીવડા પ્રગટાવ્યા છે કે એની વાત જવા દો, અને અહીંયા જે આવે છે એ પરમ આનંદને પ્રાપ્ત કરે છે। તો આવી જગ્યાએ તમે આવો, જેમ હવા બધી જગ્યાએ હોય પણ તમારે હવાને મહેસૂસ કરવી હોય તો પંખા નીચે જવું પડે કે કોઈ હિલ સ્ટેશને જવું પડે, એવી રીતના તમે અહીંયા આવશો તો તમને એક આભા જેને કહેવાય ને મહાપુરુષોની એનો પરમ અનુભવ થશે, એક આનંદ તમને અંદર મળશે, એક પરમાત્માનો આનંદ છે। અને આમ જોઈને તો પરમાત્મા રહ્યા ને એની તમારે અનુભૂતિ કરવી હોય ને તો કઈ રીતે થાય તો કે પરમાત્માનો સ્વભાવ પ્રેમ કરુણા। આ મહાપુરુષો જે બધા મોટા મોટા થઈ ગયા, રામ છે, આપણે કૃષ્ણ છે, બુદ્ધ છે, મહાવીર છે, આ બધા રહ્યા ને અહીંયા આમ જોઈને તો બધાય 5-5 હજાર વર્ષથી આ બધાની ઘરની અંદર પૂજાય છે। અને આપણે અત્યારે જોઈએ તો 2 છોકરા, 2 આપણા મમ્મી પપ્પા અને આપણે પોતે આટલાનું કરી છીએ ને આટલા પ્રત્યે જ આપણને પ્રેમ છે, એટલે આપણી છબી રહીને આપણો ફોટો રહ્યો 3જી પેઢીએ ગાયબ થઈ જશે, પણ આ લોકો રહ્યા એને પ્રેમ આ જગત ઉપર હતો તો બધાની અંદર એનો પ્રેમ પ્રગટ થયો। અને આ મહાપુરુષો રહ્યા એના જીવન અત્યારે તમે જુઓ તો એની પરથી તમે પ્રેરણા લઈ શકો। બોલો સદગુરુ મહારાજ।